બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણી આવ્યા છે। વિગતો મળી રહી છે બનાસકાંઠાથી ખેડૂતોને લઈ 5મી તારીખે બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણીએ આવ્યા છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે ઘુણસોલથી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપશે બનાસકાંઠા ખાતે ખેડૂતો। કેનાલ સ્માર્ટ મીટર कर्जा मुक्तिना मुद्दे आवेदनपत्र आपवामां आवशे खेडूतो द्वारा। तो गामडे गामडे रेलीने सफल बनाववानो प्रयास पण हाथ धरवामां आवशे। राष्ट्रीय किसान संगठनना बेनर हेठळ रेलीनुं आयोजन करवामां आव्युं छे। बनासकांठाथी आ विगतो सामे आवी रही छे। अनेक तालुकामां सिंचाईना पाणी माटेनी मोटी समस्या जोवा मळी रही छे, त्यारे हवे खेडूतो आकरा पाणी आव्या छे। गुणसोलथी बाइक रेली योजी आवेदनपत्र आपशे खेडूतो। तो केनाल स्मार्ट मीटर अने कर्जा मुक्तिना मुद्दे आवेदनपत्र आपवामां आवशे। आ साथे ज गामडे गामडे आ रेलीने सफल बनाववा माटेनो प्रयास पण करवामां आवशे। तो राष्ट्रीय किसान संगठनना बेनर हेठळ रेलीनुं आयोजन करवामां आवशे। खेडूतो आकरा पाणी आवी गया छे बनासकांठा खाते। 5મી તારીખે બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણી આવશે। આ સાથે જ બાઇક રેલી પણ યોજાશે ઘુણસોલથી। તો આવેદનપત્ર પણ આપવામાં આવશે। બાઇક રેલી યોજીને કેનાલ સ્માર્ટ મીટર કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે। તો આ સાથે જ ગામડે ગામડે રેલીને સફળ બનાવવા માટે ખેડૂતો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે બનાસકાંઠાથી અનેક તાલુકામાં સિંચાઈના પાણી માટેની મોટી સમસ્યાઓ જોવા મળે છે, ત્યારે ઘુણસોલથી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપશે ખેડૂતો। બનાસકાંઠાથી આ વિગતો મળી રહી છે। કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે। તો ગામડે ગામડે રેલીને સફળ બનાવવાનો પ્રયાસ પણ हाथ धरवामां आवशे। आ मुद्दे ज आपणी साथे संवाददाता प्रकाश त्रिवेदी जोड़ाई चूक्या छे। जी प्रकाश, बनासकांठा खाते खेडूतो आकरा पाणी आव्या छे अने हवे बाइक रेली योजशे, शुं कहेशो? जी ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠાના જે લાખણી તાલુકાના ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો 5 તારીખે ધુણસોલ મુકામથી લાખણી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો પણ જોડાઈ અને જે કેનાલમાં પાણીની માંગ, कर्जा मुक्तिनी मांग અને સાથે સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરીને ક્યાંક ને ક્યાંક સરકાર સામે વાયો ચડાવે એવી શક્યતા જોવાઈ રહી છે। હાલ ખેડૂત આગેવાનો દ્વારા બનાસકાંઠાના દરેક ગામડે ગામડે ફરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ખેડૂતો આ જે આંદોલન છે આંદોલનમાં જોડાઈ અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે વાયો ચડાવે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। વધુમાં જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકો હોય કે લાખણી તાલુકો જ્યાં પાણીની જબરજસ્ત કિલ્લત જોવા મળી રહી છે, જેને કારણે લગભગ ઉનાળુ સિઝનમાં 50% જેટલા ખેતર પણ કોરા જોવા મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો એવી શક્યતા જોવાઈ રહી છે। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર। તો 5મી તારીખે બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણીએ જોવા મળશે। આ સાથે જ વિગતો મળી રહી છે ધુણસોલથી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે। તો કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર ખેડૂતો દ્વારા આપવામાં આવશે। તો ગામડે ગામડે રેલીને સફળ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર ખેડૂતો દ્વારા આપવામાં આવશે, ત્યારે ગામડે ગામડે આ રેલીને સફળ બનાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે। તો રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવશે। વિગતો બનાસકાંઠાથી મળી રહી છે। 5મી તારીખે બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણી આવશે। તો આ સાથે જ ગુણસોલથી બાઇક રેલી યોજી આવેદનપત્ર પણ ખેડૂતો દ્વારા આપવામાં આવશે। તો કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર ખેડૂતો દ્વારા આપવામાં આવશે। ગામડે ગામડે રેલીને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે। તો રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા ખાતે। 5મી તારીખે બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણીએ જોવા મળશે। તો બનાસકાંઠાથી વિગતો મળી રહી છે। ધુણસોલથી બાઇક રેલી યોજી આવેદનપત્ર પણ આપશે। તો કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે ખેડૂતો દ્વારા। ગામડે ગામડે રેલીને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે। તો આ સાથે જ રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ રેલીનું આયોજન કરવામાં આવશે।